નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારે લાખો કર્મચારીઓને 9 લાભો આપવા માટેની જાહેરાત કરી છે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લાખો કર્મચારીઓને, લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 9 લાભો આપવા માટે જાહેરાત કરી છે. તેમના વેતનમાં પણ વધારો જાહેર કર્યો છે. રાજ્ય સરકારે આશરે 1.1 મિલિયન આઉટસોર્સ કર્મચારીઓ માટે નોંધપાત્ર રાહતની જાહેરાત કરી છે. આ કર્મચારીઓને સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સર્વિસીસ કોર્પોરેશનની રચના કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ નવું બોર્ડ આઉટસોર્સ કામદારો વેતન, અધિકારો અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દા પર ખાસ ધ્યાન આપી રહી હતી, કારણ કે આઉટસોર્સ કામદારોને પગાર ચૂકવણી, અધિકારો અને ભરતીમાં અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કર્મચારીઓને આઉટસોર્સ કરવાની જે સમસ્યાઓ હતી, રાજ્યના 93 સરકારી વિભાગોમાં આશરે 1.1 મિલિયન આઉટસોર્સ કર્મચારીઓ કાર્યરત છે. આ કર્મચારીઓએ પગારમાં વિલંબ, પગારમાં કપાત અને ઈપીએફ અને ઈએસઆઈસી જેવા લાભોથી વંચિત રહેવાની ફરિયાદ સતત કરી છે. વધુમાં આઉટસોર્સ એજન્સીઓ માટેની પસંદગી પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક નહોતી. આ પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારે આઉટસોર્સ સર્વિસીસ કોર્પોરેશનની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. તેમજ આ 9 મુખ્ય ફાયદાઓ હવે પ્રાપ્ત થશે. તેમાં પહેલું છે શોષણથી સ્વતંત્રતા. આઉટસોર્સિંગ કર્મચારીઓ હવે વેતન અને અધિકારીઓના સંદર્ભમાં શોષણથી મુક્ત રહેશે. તેમના હિતોનું રક્ષણ કરશે. લઘુત્તમ વેતન ધોરણમાં વધારો. હવે આઉટસોર્સિંગ કર્મચારીઓનો લઘુત્તમ પગાર 16,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવામાં આવશે, જેનાથી તેમની નાણાકીય સુરક્ષા મજબૂત થશે. પગારની સમયસર ચૂકવણી. કર્મચારીઓને દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે તેમનો પગાર સીધો તેમના બેંક ખાતામાં મળશે, જેનાથી પગાર ચૂકવણીમાં આવતી સમસ્યાઓ દૂર થશે. સેવાની લંબાઈનું નિર્ધારણ. કર્મચારીઓ માટે મહિનામાં ઓછામાં ઓછા 26 દિવસ સેવા આપવી ફરજિયાત રહેશે, જેથી તેમની કાર્યક્ષમતા અને જવાબદારી જળવાઈ રહે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા. આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી હવે લેખિત પરીક્ષા તેમજ મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, જેમાં લાયક ઉમેદવારોને તક આપવામાં આવશે. આરક્ષણની જોગવાઈ. ભરતી પ્રક્રિયામાં સામાજિક ન્યાય માટે અનામત પણ આપવામાં આવ્યું છે, જે વિવિધ વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે. સામાજિક સુરક્ષાનો અધિકાર. આઉટસોર્સિંગ કર્મચારીઓને ઈપીએફ, ઈએસઆઈસી અને અન્ય સામાજિક સુરક્ષા લાભો મળશે, જે તેમના જીવન સુરક્ષા માટે જરૂરી છે. સરકારી હોદ્દાઓનું આઉટસોર્સિંગ થશે નહીં. સરકારી વિભાગોમાં નિયમિત પદો માટે હવે આઉટસોર્સિંગ કર્મચારીઓને રાખવામાં આવશે નથી, જેનાથી કાયમી રોજગારને પ્રોત્સાહન મળશે. વહીવટી દેખરેખ અને સુધારા. વહીવટી પ્રક્રિયાને મજબૂત બનાવશે અને આઉટસોર્સિંગ એજન્સીઓને પસંદગી અને પગારની ચૂકવણીમાં પારદર્શિક સુનિશ્ચિત કરશે. તો આ રીતે આ 9 સુધારા કરવામાં આવી રહ્યા છે, જેનાથી આઉટસોર્સ કર્મચારીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. ધન્યવાદ.